આંગણવાડી સુપરવાઇઝર ભરતી વર્ગ 3 વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આખરે જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી, જે મુખ્ય સેવિકા ભરતી વર્ગ 3 આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટેનો વિગતવાર નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જેનો જાહેરાત ક્રમાંક નંબર છે 5/2026-27 મુખ્ય સેવિકા વર્ગ 3 આંગણવાડી સુપરવાઇઝર ભરતી વર્ગ 3 સંવર્ગની કુલ 169 જેટલી જગ્યાઓ માટે જાહેરાત તારીખ 18/4/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ માટે સદર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ કરવામાં આવ્યો છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. તો નવો જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે, તેમાં જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ માટે ટોટલ 35 ગુણ, માધ્યમ ગુજરાતી, જેમાં હિસ્ટોરી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટોરી ઓફ ગુજરાતમાં ગુજરાતના રાજવંશો, મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ. બીજું, 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ ગુજરાતના વિશેષ સંદર્ભમાં પૂછવામાં આવશે. 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ વગેરે વિષય પર પૂછવામાં આવશે. બીજું, કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય, ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ, ગુજરાતની લોકનાટ્ય કળા, ભવાઈ, ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંઘર્ષ સ્થાનો અને પુસ્તકાલય, ગુજરાતના તીર્થસ્થાનો અને પર્યટન સ્થળો, જે 11 માર્કનું પૂછવામાં આવશે. તેમજ જોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જોગ્રાફી ઓફ ગુજરાત, ભૌતિક ભૂગોળ, ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અફવા, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો, ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ, વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, મહિલા પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી વગેરે. તે સિવાય સ્પોર્ટ્સ વિષય પર પૂછવામાં આવશે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો, સ્પર્ધાઓ અને રમતવીરોનું યોગદાન શું છે તે વિષય પર. 5મું, ઇન્ડિયન પોલિટિક્સ, ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ લાક્ષણિકતાઓ, આમુખ મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ વગેરે, સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, માળખું, કાર્યો, સત્તા અને વિશેષ અધિકારો, સમન્વય તંત્રને લગતી બાબતો વગેરે વિષય પર પૂછવામાં આવશે. ભારતમાં ન્યાયપાલિકા માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રીત, બંધારણીય સંસ્થાઓ, સત્તા, કાર્યો અને જવાબદારી, વૈજ્ઞાનિક નિયમકારો અને અર્ધન્યાયિક સંસ્થાઓ, સ્થાનિક સરકાર વગેરે વિષય પર 14 માર્ક્સનું પૂછવામાં આવશે. તે સિવાય પંચાયતી રાજ પર વિષય પર પંચાયતી રાજનો ઇતિહાસ, ભારતમાં પંચાયતી રાજને લગતી સમિતિઓ, પંચાયતી રાજને લગતા બંધારણીય જોગવાઈઓ, ત્રિસ્તરીય પંચાયતી રાજનું માળખું વગેરે. તે સિવાય વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ વિષય પર ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિષય પર પૂછવામાં આવશે. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ વિષય પર ભારતીય અર્થતંત્ર, સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ વિષય પર પૂછવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેકનોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ,
શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તીય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવ નીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વગેરે વિષય પર પૂછવામાં આવશે. ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું, ઉર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખા સાથે સંકળાયેલ સંસ્થાઓ વગેરે વિષય પર પૂછવામાં આવશે. જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી વિષય પર 10 માર્કનું પૂછવામાં આવશે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ, વન અને વન્યજીવન સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન અને તેને સંલગ્ન બાબતો, આપત્તિ વ્યવસ્થાપન, રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન, વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો વગેરે. માહિતી અને સંચાર તકનીકો, તેનું મહત્વ, લાભો અને પડકારો, ગવર્નન્સ અને ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઇમ્સ અને સાયબર સુરક્ષા વિષય પર પૂછવામાં આવશે. તેમજ કરંટ અફેર ઓફ રિજિયન, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, વર્તમાન પ્રવાહો, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ વિષય પર પૂછવામાં આવશે. તે સિવાય ગુજરાતી ગ્રામર 20 માર્કનું રહેશે. ગુજરાતી ભાષામાં રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, સમાસ વિગ્રહ કરી તેની ઓળખ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો કે છોડો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો વગેરે વિષય પર પૂછવામાં આવશે. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર 20 માર્કનું રહેશે, તે ઇંગ્લિશમાં રહેશે. ટેન્સ, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, નેરેશન, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ determiners, use of adjectives, તેમજ preposition and conjunction વિષય પર પૂછવામાં આવશે. verbs and adverbs, nouns and pronouns, use of idiomatic experience, synonyms, one word substitution, affix અને વર્ડ વિષય પર પૂછવામાં આવશે. તે સિવાય જનરલ, મેથેમેટિક, રિઝનિંગ એન્ડ ડેટા વિષય પર 25 માર્કનું ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે. તેમાં સંખ્યા પદ્ધતિ, સરેરાશ, ટકાવારી, નફો, ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, સાધુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, સંભાવના, ક્ષેત્રફળ અને ઘનફળ, ઉંમર સંબંધિત પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, કોષ્ટક, શાબ્દિક, તર્કશક્તિ વગેરે વિષય પર પૂછવામાં આવશે. તે સિવાય 5મો જે વિભાગ છે, ક્વેશ્ચન અસેસિંગ ધ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તે 100 માર્કનું રહેશે. ગુજરાતી લેંગ્વેજ રહેશે. પોષણ અને સ્વાસ્થ્ય, પોષણ ઘટકો, કાર્બોહાઈડ્રેટ પદાર્થો, પાણી, પ્રોટીન અને ચરબી, વિટામિન, પ્રજીવકો, ખનિજ ક્ષારો, સંતુલિત આહારનું આયોજન, કુપોષણ, કારણો અને ઉપાયો, વિવિધ યોજનાઓ જેમ કે બાલભોગ, દૂધ, સંજીવની યોજના વગેરે, જે 19 માર્કનું રહેશે. પોષણના મુખ્ય કાર્યક્રમો, આહાર આયોજનના સિદ્ધાંતો, તેમજ મહિલાઓ માટે આહાર આયોજન, શિશુઓ તથા શાળાએ જતા પહેલાના બાળકો માટે આહાર આયોજન, સ્કૂલે જતા તથા કિશોરાવસ્થાના બાળકો માટે આહાર આયોજન, ખાદ્ય પદાર્થોનો સંગ્રહ, જાળવણી, સિદ્ધાંતો અને રીતો, પોષણ સંબંધિત રોગો, પ્રોટીન, વિટામિન, આયોડિન વગેરેની ઉણપથી થતા રોગ, કુપોષણ અને રોગનો ચેપ, મેદબુદ્ધિથી થતા રોગો, તેમજ જોખમી પરિબળો અને સ્વાસ્થ્ય સંભાળનું મહત્વ વગેરે વિષય પર પૂછવામાં આવશે, જે 22 માર્કનું રહેશે. તે સિવાય બાળ સંભાળ કેન્દ્રનું સંચાલન, ભારતમાં બાળ સંભાળ સેવાઓ, અભ્યાસક્રમનું આયોજન, બાળકનો પ્રથમ 12 માસમાં જે વિકાસ વગેરે વિષય પર 22 માર્કનું પૂછવામાં આવશે. તે સિવાય બાળ સંભાળ અને વિકાસ પ્રાસ્તવિક, બાળક પાપા પગલી ભરવાની અવસ્થા દરમિયાન વિકાસ, બાળક પૂર્વશાલેય અવસ્થા દરમિયાન વિકાસ, પૂર્વશાલેય બાળકો માટેની રમત પ્રવૃત્તિઓ, બાળકોની ટેવો અને લાક્ષણિકતાઓ, બાળ વિકાસમાં મુખ્ય સમસ્યાઓ, સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત રસીકરણ, સ્વાસ્થ્ય પરીક્ષણ, પૂર્વ શાળાના વિવિધ સ્તર જેમાં બાળ મંદિર, કેજી, મોન્ટેસરી, આંગણવાડી, ડે કેર સેન્ટર, ઘોડિયાઘર, ગુજરાતમાં આંગણવાડીની ભૂમિકા અને તેનું વિવિધ યોજનાઓમાં યોગદાન,
વગેરે વિષય પર 21 માર્કનું પૂછવામાં આવશે. મહિલા અને બાળ વિકાસની રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની યોજનાઓ, મુખ્ય રાષ્ટ્રીય ઘટનાઓ, મહિલા અને બાળ વિકાસના સંદર્ભમાં કેન્દ્ર, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે વિવિધ યોજનાઓ અમલીકરણ માટેનું વ્યવસ્થા તંત્ર, તરુણાવસ્થા આવતી બાલિકાઓની સમસ્યાઓ તેમજ તેમના વિવિધ પાસા વિષય પર ગુજરાતના બાળકોમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, દુર્બળતા અને બાલિકાઓની વર્તમાન સ્થિતિ વિષય પર 15 માર્કનું પૂછવામાં આવશે. કુલ ગુણ 200 માર્કનું પેપર રહેશે. માધ્યમ ગુજરાતી. ખાસ નોંધ જે આપવામાં આવી છે, સંબંધિત મુદ્દા ટોપિક સામે દર્શાવેલ ગુણ સૂચિત ગુણ છે, જે ઉમેદવારોની સરળતા તથા જાણકારી માટે છે. જેમાં જરૂર જણાય સામાન્ય ફેરફારને અવકાશ રહેલ છે, જે માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા બંધાયેલ નથી તેવી નોંધ આપવામાં આવેલ છે. તો ટૂંકમાં આંગણવાડી સુપરવાઇઝર, મુખ્ય સેવિકા વર્ગ 3 સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો આ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે પણ ઉમેદવાર લાગતા વળગતા છે તેવા ઉમેદવારોએ જરૂરથી એકવાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપરથી ચેક કરવા વિનંતી છે. ધન્યવાદ.